नमस्कार विद्यार्थी मित्रों, आपने यूट्यूब चैनल जात मेहनत जिंदाबाद में फरी एक बार आपनु हार्दिक स्वागत है। मित्रों आ माहिती सभर वीडियो ने तमारे अंत सुधी जोवानुं, एने लाइक करो, एने शेर करो, एने सब्सक्राइब करो मित्रों, अने नीचे आपेल बेल आइकन ने मित्रों टच करशो त्यारे अमारा नवा वीडियो नोटिफिकेशन द्वारा तमारी सामे प्रस्तुत हशे। तो आओ मित्रों આપણે આ માહિતી સભર વિડિયોની શરૂઆત કરીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એક સ્પેશિયલ દિવસ 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વ વિભૂતિ મહામાનવ અને પીડિતોના તારણહાર એવા બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે અને એ નિમિત્તે આજે આપણે એમને યાદ કરીને એક નવી જ વસ્તુની શરૂઆત કરીશું। ધોરણ 8 ગણિતમાં, અને ગણિતમાં તમારે પરીક્ષામાં પેપર કેવી રીતે પૂછાય છે, મોટા પ્રશ્નો કેવા પ્રકારના હોઈ શકે, એના માટેના સોલ્યુશન સાથેની કેટલીક રકમો તમને અહીંયા મિત્રો આપવામાં આવશે, એની ચર્ચા કરવામાં આવશે। તો આવો મિત્રો વિડિયોને ધ્યાનપૂર્વક જોઈશું। અહીંયા વિભાગ સી અને ડી માં જે તે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો સંપૂર્ણ સમજૂતીમાં તમને આપવામાં આવશે મિત્રો। દરેક પ્રશ્નોની વિગતવાર સૂત્રો કેવી રીતે વાપરવા, કેવી રીતે દાખલાની ગણતરી કરવી, એની સંપૂર્ણ માહિતી, ચોકસાઈ અને ઝડપ આ બંને વસ્તુને સાથે રાખીને આપણે આની ગણતરી કરીશું મિત્રો। તો આવો દરેક દાખલાઓ વ્યવસ્થિત રીતે આપણે સમજવાની કોશિશ કરીએ। તો આપણને વિભાગ સી અને ડી માં આ પ્રકારના દાખલાઓ પૂછી શકે। સૌપ્રથમ તો વિભાગ સી ના દાખલાઓ છે, કેવી રકમો હોઈ શકે। તો અહીંયા આપણે જોઈએ છે કે x² - 1 2x + 1 અને x - 1 બાજુઓ ધરાવતા ઘનનું ઘનફળ શોધો। હવે અહીંયા ત્રણ બાજુઓ આપેલી છે, લંબઘન છે, એની ત્રણ બાજુઓ છે અને ત્રણ બાજુઓમાં લંબાઈ બરાબર આપણને આપેલી છે l બરાબર x² - 1, પહોળાઈ b બરાબર 2x + 1 અને ઊંચાઈ અથવા ઊંડાઈ h બરાબર x - 1। અહીંયા જોઈએ છે મિત્રો આપણે ત્રણે ત્રણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને આપેલી છે, ત્યારે ત્રણેય પરિમાણોના માપ લખવાના છે પહેલા તો। હવે અહીંયા લખીશું લંબઘનનું ઘનફળ બરાબર LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। સૌ પ્રથમ આપણે લઈએ છીએ x² - 1 એની સાથે ગુણાકાર 2x + 1 અને એની સાથે ગુણાકાર x - 1। મિત્રો ત્રણે ત્રણનો ગુણાકાર આપણે લેવાનો છે। હવે અહીંયા સૌ પ્રથમ કોઈ પણ બે પદોનો ગુણાકાર કરી લઈશું, ત્યાર પછી એને ત્રીજા પદ સાથે ગુણીએ છીએ। આ બંનેનો જ્યારે ગુણાકાર કરીએ ત્યારે 2x² 2x3, આ બંનેનો ગુણાકાર કરીએ ત્યારે x²। હવે -1 અને 2x ની સાથેનો ગુણાકાર -2x, 1 ની સાથે 1 નો ગુણાકાર -1। પ્લસ માઇનસ ના નિયમો પ્રમાણે અગાઉના વિડિયોની અંદર આપણે જે જોયું છે એ પ્રમાણે તમારે એની ગણતરી કરવાની છે મિત્રો, અને એનો ગુણાકાર હવે x - 1 સાથે। હવે કેવી રીતે કર્યો છે તો ધ્યાન આપો। આ બંનેને પહેલા ગુણાકારમાં લઈશું, ત્યાર પછી -1 ને આ બંને સાથે ગુણાકારમાં લઈશું। હવે આ ચારે ચાર પદોનો x - 1 સાથે ગુણાકાર વારાફરતી ગુણાકાર લઈએ છીએ। સૌ પ્રથમ x સાથે ગુણાકાર લઈએ ત્યારે x ની સાથે ચારેય પદોનો ગુણાકાર વારાફરતી 2x નો 4 ઘાત વત્તા x નો 3 ઘાત ઓછા 2x નો વર્ગ અને ઓછા x।
હવે એ જ પ્રમાણે -1 ની સાથે ગુણાકાર, અહીંયા જે રકમ છે પ્લસ છે ત્યાં માઇનસ છે, એવી જ રીતે આ બે માઇનસ છે તો ગુણાકારના નિયમ પ્રમાણે આપણે આગળ વધીશું. તો ત્યાં 2x ના ઘનનો -1 ની સાથે ગુણાકાર -2x નો ઘન, ત્યાર પછી -1 ની સાથે x2 નો ગુણાકાર -x2, માઇનસ અને માઇનસ નો ગુણાકાર +2x, અને -1 અને -1 નો ગુણાકાર +1. તો આ પ્રકારે આપણને ગુણાકારો મળે છે મિત્રો. હવે સજાતીય પદોને આપણે સાથે લઈશું મિત્રો. 2x નો 4 ઘાત એક જ જાતિનો છે, એની સાથે બીજું કોઈ બેસવાવાળું નથી. x ઘન એની સાથે -2x નો ઘન લઈશું. ત્યાર પછી -2x નો વર્ગ એની સાથે -x નો વર્ગ લઈશું. -x એની સાથે +2x લઈશું, અને લાસ્ટમાં 1 પણ વિજાતીય પદ છે એની સાથે કોઈ બેસશે નહીં. જે સરખા હતા એ ઘાતાંક પ્રમાણે, ચલ અને ઘાત પ્રમાણે આપણે એ પદોને સજાતીય પદોને સાથે લીધા છે. હવે 2x નો 4 ઘાત, અહીંયા 2x ઘનમાંથી 1x નો ઘન જાય તો x નો ઘન વધે, મોટાની નિશાની એટલે -x નો ઘન. 2x નો વર્ગ અને -x નો વર્ગ, માઇનસ માઇનસ સરવાળો નિશાની માઇનસ થી, તો -3x નો વર્ગ, 2x અને 1x એટલે 3x નો વર્ગ. x માંથી 2x બાદ કરો, અહીંયા પ્લસ માઇનસ બાદબાકી મોટાની નિશાની તો મોટા 2x છે, બાદબાકી કરીએ ત્યારે 1x વધે, એક તો આપણે લખતા જ નથી, અને વત્તા સહગુણક કે ઘાત તરીકે જ્યારે એક હોય ત્યારે લખવાની જરૂર નથી હોતી, માત્ર અચળ પદ જે આપેલું છે, સોરી ચલ જે આપેલું છે એ ચલ રાખી જ આપણે મૂકવાની હોય. તો અહીંયા જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના પરિમાણો જે આપેલા છે એના ઉપરથી લંબઘનનું ઘનફળ આ પ્રકારે મિત્રો મળશે. નેક્સ્ટ આપણે જોઈએ બીજા નંબરની રકમ છે. આનું સાદું રૂપ આપવાનું છે મિત્રો, અને એ સાદું રૂપ આપ્યા પછી 3 કિંમતો સાથે એની ગણતરી લેવાની છે. એટલે કે a ની કિંમત 0 લઈને, a ની કિંમત 1 લઈને, a ની કિંમત -1 લઈને કિંમત શોધવાની છે. તો પહેલા લઈશું સાદું રૂપ a વર્ગ + 1 વત્તા છેલ્લે 5 આપણને આપી દીધેલા છે રકમ પ્રમાણે. હવે અહીંયા આ બંનેની સર્કિટ જોડો ત્યારે a નો 3 ઘાત, આ બંનેની સર્કિટ જોડો ત્યારે a નો 2 ઘાત, આ બંનેની સર્કિટ જોડો ત્યારે a અને વત્તા 5. આવું આપણને બહુપદી મળે છે. એ બહુપદીમાં જ્યાં જ્યાં આપણને a જોવા મળે છે ત્યારે આ કિંમતો મૂકીને આપણે ગણતરી કરવાની છે મિત્રો. તો અહીંયા સૌપ્રથમ a બરાબર 0 લેતા એનો ઘન છે એટલે 0 નો ઘન, વત્તા એનો વર્ગ છે એટલે 0 નો વર્ગ, વત્તા a છે એટલે 0 અને વત્તા 5. હવે અહીંયા 0 જે છે ઘન કરો વર્ગ કરો એની કિંમતમાં કોઈ ફરક નથી પડતો, એ 0 જ મળશે, પણ વત્તા 5 જે છે એ આપણો જવાબ છે મિત્રો. તો 5 એની કિંમત 0 લેતા જવાબ મળે છે. a બરાબર 1 લઈને ગણતરી કરીશું, a બરાબર 1 લેતા તો અહીંયા 1 નો ઘન વત્તા 1 નો વર્ગ વત્તા 1 અને વત્તા 5. જ્યાં જ્યાં તમને a જોવા મળે છે ત્યાં તમારે 1 મૂકવાના છે. 1 નો ઘન 1, 1 નો વર્ગ પણ 1, 1 પણ 1 અને વત્તા 5. તમામનો સરવાળો કરીએ ત્યારે એ કિંમત આપણને 5 ને 3 8 મળે છે મિત્રો. હવે એની કિંમત -1 લઈને ગણતરી કરવી છે. તો a બરાબર -1 લેતા એટલે કે -1 નો ઘન -1 નો વર્ગ વત્તા -1 વત્તા 5. અહીંયા -a નો ઘન 1 નો ઘન -1 જ આવે, પણ વર્ગ કરો ત્યારે 2 વખત માઇનસ નો ગુણાકાર થાય છે, માટે પ્લસમાં જવાબ મળશે. અહીંયા પાછા માઇનસ છે, અહીંયા પ્લસ છે. હવે ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલા સરવાળો લેવાનો છે, પછી બાદબાકી લેવાની છે. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો અહીંયા સરવાળામાં માત્ર 2 રકમ આપેલી છે, 2 પૂર્ણાંકો આપેલા છે, 5 અને 6.
અને બાદબાકીમાં માત્ર બે જ રકમ આપેલી છે -1 અને -1, તો એની કિંમત આપણને મળે -2. તો 6 માંથી 2 બાદ કરો છો તો એ કિંમત આપણને મળે 4. આ પ્રકારે તમે ત્રણે ત્રણ જવાબો મેળવી શકો. એની કિંમત 0 મૂકો છો ત્યારે 5 કિંમત મળે છે, એની કિંમત 1 લો ત્યારે 8 જવાબ મળે છે, અને એની કિંમત -1 લો ત્યારે 4 જવાબ મળે. તો આ પ્રકારે આપણે ગણતરી કરી શકીએ. સાદું રૂપ આપો, સાદું રૂપ આપીને કિંમત મૂકી શકો છો મિત્રો. નેક્સ્ટ રકમ જોઈએ છે આપણે 3x 4x - 5 + 3, એનું સાદું રૂપ આપીને આ બંને કિંમતો મૂકીને એની ગણતરી કરવી છે મિત્રો. તો અહીંયા આપણે જોઈશું 3x 4x - 5 સાદું રૂપ પહેલા આપીશું +3. હવે 3x નો 4 સાથે ગુણાકાર 12x નો વર્ગ અને 3x નો 5 સાથે ગુણાકાર 3 × 5 = 15x અને +3, એ તો છે જ આપણા માટે બહુપદી જે છે એ બની ગઈ આપણી. હવે અહીંયા આપણે x બરાબર 3 મૂકીને ગણતરી કરવી છે મિત્રો. તો x ની કિંમત 3, x બરાબર 3 લેતા અને 12 3 નો વર્ગ 15 3 અને +3, 12 × 3 નો વર્ગ 9, 15 × 3 અને +3, 12 નવા 108, 15 કરીને 45 અને +3. લાગુ સભાના નિયમ પ્રમાણે ભાગાકાર છે નહીં તો ગુણાકાર પહેલા કરો. 12 અને 9 નો ગુણાકાર, 12 નવા 108, 15 કરીને 45 અને +3. હવે સરવાળો 108 અને 3 નો સરવાળો કરો ત્યારે 111 - 45. તો આ પ્રકારે કિંમતો લેતા જઈએ ત્યારે એ કિંમત 6 ને 5 11, 10 માંથી 4 જાય તો 6, એટલે કે 66 મળે. તો મિત્રો આ પ્રમાણે x ની કિંમત 3 લઈએ ત્યારે 66 જવાબ મળે. પણ x ની કિંમત 1/2 લઈએ ત્યારે શું? તો x બરાબર 1/2 લેતા, x બરાબર 1/2 લેતા, તો જ્યાં જ્યાં આપણને x જોવા મળે છે ત્યાં 1/2 લઈશું. 12 1/2 નો વર્ગ, 15 x છે ત્યાં 1/2 અને +3. હવે મિત્રો 12 ની સાથે 1 નો વર્ગ 1 થાય પણ 2 નો વર્ગ 4 મળે. 15 1 નો 1 ભાગ્યા નીચે 2 અને +3 નીચે કશું નથી માટે 1 લખીશું. હવે અહીંયા 12 × 12, એને 4 વડે ભાગો છો ત્યારે 3 મળે છે. 15 ને 2 વડે ભાગો છો ત્યારે 7.5 મળે છે, 7.5, અને 3 તો આપણી પાસે પડેલા છે. તો 3 અને 3 નો સરવાળો કરીએ 6 થાય, એ સરવાળો છે. અને 6 માંથી 7.5 બાદ કરીએ, પ્લસ માઇનસ બાદબાકી મોટાની નિશાની 7.5 માંથી 6 બાદ કરો ત્યારે તમને મળે છે મિત્રો -1.5. હવે -1.5 સ્વરૂપે પણ તમે લખી શકો, 1.1/2 સ્વરૂપે પણ તમે લખી શકો મિત્રો, અથવા -3/2 સ્વરૂપે પણ તમે લખી શકો. તો આ પ્રકારે 15 × 30 અને નીચે 2 × 2 એક બિંદુ ઉડી જાય ત્યારે આ પ્રકારે તમે કોઈ પણ રીતે આ જવાબને લખી શકો છો મિત્રો. આને આપણે દશાંશ અપૂર્ણાંક કહીએ, આને મિશ્ર અપૂર્ણાંક કહીએ, અને આને અશુદ્ધ અપૂર્ણાંક કહીએ. ત્રણેય રીતે જવાબને સાચો કરી શકીએ આપણે. કોઈ પણ એક રીતે જવાબ તમારે યાદ રાખી લેવાનો. નેક્સ્ટ આગળની રકમ જોઈશું. અહીંયા 2.5L અને 0.5M ને 2.5L અને 0.5M સાથે ગુણાકાર કરવાનો છે. અહીંયા માઇનસ આપેલા છે, અહીંયા પ્લસ આપેલા છે. મિત્રો x - y અને x + y નો ગુણાકાર કરીએ ત્યારે આપણને x² - y² આવી પદાવલી મળે છે. આ પ્રકારનું એક સમીકરણ મળે છે. તો અહીંયા x ની જ્યાં કિંમત છે ત્યાં 2.5L છે અને -0.5M છે. એ જ y ની કિંમત 0.5M છે. એ જ રીતે 2.5M અને +0.5M. હવે આ જે સમીકરણ આપી છે
એને ન્યાય આપો, એની અંદર કિંમત મૂકી દો, તો ત્યાં જ્યાં x નો વર્ગ છે ત્યાં 2.5 m નો વર્ગ અને જ્યાં y નો વર્ગ છે ત્યાં 0.5 m નો વર્ગ. કિંમતો મૂકી દીધી મિત્રો, ગુણાકાર ઓટોમેટિક થઈ જશે. 2.5 25 ગુણ્યા 25 કરીએ ત્યારે 2.5 છે તો આપણે એને 25 દશાંશ પણ લખી શકીએ. એ જ રીતે 0.5 છે તો એને 5 દશાંશ પણ લખી શકીએ. હવે જ્યારે આપણે આનો વર્ગ કરીએ ત્યારે 25 નો વર્ગ 625, 10 નો વર્ગ 100, એ જ રીતે 5 નો વર્ગ 25 અને 10 નો વર્ગ 100. તો અહીંયા 625 ના બે પૂર્ણાંક આપો છો ત્યારે એ કિંમત 6.25 m નો વર્ગ અને 0.5 આપેલા છે ત્યારે 0.25 m નો વર્ગ. તો આ પ્રકારે એનું ઉકેલ આપણે મેળવી શકીએ. તો આ બંને દ્વિપદીનો ગુણાકાર તમે આ રીતે કરી શકો છો મિત્રો. નેક્સ્ટ આગળની રકમ જોઈએ. ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ પરિમાણો આપણને આપેલા છે. 15 મીટર, 10 મીટર અને 7 મીટર. 100 મીટર સ્ક્વેરમાંથી એક ડબ્બો જોઈએ છે રંગવા માટે, તો કુલ કેટલા ડબ્બાની જરૂર પડે એવી આપણને એક રકમ આપેલી છે. તો અહીંયા ઓરડાની લંબાઈ બરાબર L અને એ આપણા માટે છે 15 મીટર, પહોળાઈ બરાબર B અને એ 10 મીટર અને ઊંચાઈ બરાબર H અને એ છે 7 મીટર. હવે કુલ પૃષ્ઠફળ જે રંગવાનું છે એ કુલ પૃષ્ઠફળ જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે ઓરડાની 4 દિવાલોનું ક્ષેત્રફળ, 4 દિવાલોનું ક્ષેત્રફળ અને વત્તા છતનું ક્ષેત્રફળ. અહીંયા ઓરડાની 4 દિવાલો રંગવાની છે અને છતને રંગવાનું છે, ભોંયતળિયાને રંગવાનું નથી મિત્રો. તો અહીંયા ઓરડાની 4 દિવાલોનું ક્ષેત્રફળ 2h કૌંસમાં L પ્લસ B એટલે કે પરિમિતિ ગુણ્યા ઊંચાઈ લો તો પણ તેનો જવાબ સાચો આવે. પરિમિતિ ગુણ્યા ઊંચાઈ, તો ઓરડાની 4 દિવાલોનું ક્ષેત્રફળ તમને મળી જશે મિત્રો. અને એની સાથે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો અહીંયા આપણે જોઈએ છે 2 ગુણ્યા ઊંચાઈ જ્યારે છે તો ઊંચાઈ આપણા માટે 7 મીટર છે, 15 અને 10 નો સરવાળો વત્તા અહીંયા LB છે તો 15 અને 10 નો ગુણાકાર, 7 ગુણ્યા 14 ગુણ્યા 25 અને વત્તા 150. હવે 14 પંચાને 70, 14 28 29 30 350 અને વત્તા 150. 14 અને 25 નો ગુણાકાર આપણને 350 મળે છે અને 150 તો ઓલરેડી આ ગુણાકાર છે. આ બંને અલગ વસ્તુ છે મિત્રો. બંનેના સાદા અલગ કરીને બંનેને સંયુક્ત કમ્બાઈન કરી દો, સરવાળો કરી દો, તો અહીંયા આપણે 350 150 ટોટલ 500. આ આપણને મીટરના સ્ક્વેરમાં જવાબ મળે છે મિત્રો, કારણ કે એકમ આપણને મીટર આપેલો છે તો ચોરસ મીટર. રંગ કામ માટે જરૂરી ડબ્બા બરાબર 1 નંગ તો 500 ચોરસ મીટર રંગકામ માટે જરૂરી ડબ્બા કેટલા? હવે અહીંયા 500 ભાગ્યા 100 કરો. 4 દિવાલો અને છતને રંગવા માટે 5 ડબ્બાની જરૂર પડે. આ પ્રકારે 5 ડબ્બાની જરૂર મિત્રો આ ઓરડાને રંગવા માટે 5 ડબ્બા વપરાશે. નેક્સ્ટ આગળની રકમ આપણે જોઈએ છે. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે, તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે ચતુષ્કોણ છે તો ચતુષ્કોણમાં એક વિકર્ણ આપણે લઈ લઈએ છીએ ત્યારે એ આપણા માટે 24 મીટર બને. તો અહીંયા વિકર્ણ આપણે આ રીતે લઈએ છીએ અને એની લંબાઈ 24 મીટર છે. આ વિકર્ણ છે, કોઈ પણ પ્રકારે તમે લઈ શકો, સીધે સીધો વિકર્ણ પણ લઈ શકો, 24 મીટર છે.
એમાંથી એક બાજુ પર કોઈ બિંદુ આવેલું છે અને ત્યાંથી લંબ અંતર 8 મીટર મળે છે, તો અહીંયાથી 8 મીટર લંબ અંતર મળ્યું. આ લંબ અંતર છે મિત્રો, આ એક પ્રકારનું ત્રિકોણ બની ગયું. અને બીજી બાજુથી લંબ અંતર 13 મીટર મળે છે, તો અહીંયા આપણને 13 મીટર મળી ગયું. આ પ્રકારની એક આકૃતિ આપણે ડ્રો કરવાની છે મિત્રો, એક આકૃતિ દોરવાની છે કે વિકર્ણની લંબાઈ જે આપેલી છે એની ઉપર એક બિંદુથી લંબ અંતર 8 મીટર છે અને બીજા બિંદુથી લંબ અંતર 13 મીટર છે. આવો એક ચતુષ્કોણ જો આપેલો હોય તો આનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા એને કોઈ પણ રીતે તમે ક્રમમાં લખી દો, એબીસીડી ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ. હવે આપણે અહીંયા લઈએ ત્યારે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ આટલા ભાગની અંદર એબીડી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ અહીંયાથી લેશો ત્યારે બીસીડી નું ક્ષેત્રફળ એબીડી નું ક્ષેત્રફળ વત્તા બીસીડી નું ક્ષેત્રફળ. હવે એબીડી નું ક્ષેત્રફળ તમે લો ત્યારે 1/2 BH એટલે કે પાયો ગુણ્યા 2, અહીંયા પણ 1/2 BH. તમે મને એવું કહેશો કે અહીંયા પાયો ગુણ્યા ભેદ કોમન કેમ નથી કાઢતા આપણે, તો બંનેમાં પાયો સરખો છે પણ ભેદ અલગ છે, માટે આપણે સ્વતંત્ર રીતે ગુણાકાર કરીશું. તો ત્યાં લઈએ 1/2 ગુણ્યા પાયો 24 અને એના પરનો ભેદ 8 મીટર છે. અહીંયા 1/2 પાયો તો 24 છે પણ એના પર 13 છે. અહીંયા છેદ ઉડાડો ત્યારે 12 ગુણ્યા 24, 12 નો 8 સાથે ગુણાકાર 12 વત્તા અહીંયા પણ 12 નો 13 સાથે ગુણાકાર, તો 12 × 24 12 કાઢીને 36, 12 × 12 13 14 15 156. અહીંયા જે કઈ રકમ આપણને મીટરમાં આપેલી છે માટે મીટરનો સ્ક્વેર કરીશું. બંનેનો સરવાળો જ્યારે તમે કરો ત્યારે 6 ને 6 12, 15 ને 24 ને 25, 252 મીટરનો સ્ક્વેર એ આપણા માટે જવાબ છે. તો મીટરનું ક્ષેત્રફળ 252 મીટરનો સ્ક્વેર આપણને મળે. એકદમ સરળ રકમ છે, બે ભાગમાં વહેંચી નાખીએ તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ આરામથી મળે. મિત્રો એક લંબઘન આકારના આધારનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટરનો સ્ક્વેર છે અને તેનું ઘનફળ 900 સેમી છે. તો લંબઘનની ઊંચાઈ શોધો. હવે અહીંયા આપણે લઈએ છે લંબઘનનું ઘનફળ આપણને સૂત્ર પ્રમાણે મળે. લંબઘનનું ઘનફળ બરાબર ઘનફળ આપણને આપેલું છે LBH અને એ કિંમત આપણા માટે છે 900 સેમી નો ઘન. અહીંયા સેમી ઘન હોવું જોઈએ, નથી તો આપણે લખી દીધું છે 900 સેમી નો ઘન. હવે શું કહેવા માંગે છે મિત્રો કે તેનું ક્ષેત્રફળ, તો અહીંયા લંબઘનનું આધારનું ક્ષેત્રફળ આપણે લઈએ ત્યારે બરાબર અહીંયા LB લંબાઈ ગુણ્યા પહોળાઈ અને એ આપણને આપેલા છે 180 સેમી અને એનો સ્ક્વેર હોવો જોઈએ. અહીંયા સ્ક્વેર 180 સેમી નો સ્ક્વેર. હવે એના ઉપરથી આપણે ઊંચાઈ શોધવાની, તો અહીંયા LBH બરાબર 900, LB ની કિંમત આપણે મૂકી દઈએ 180 ગુણ્યા h બરાબર 900, તો h બરાબર ઊંચાઈ બરાબર 900 ભાગ્યા 180. 900 ને 180 વડે ભાગીએ છીએ ત્યારે 18×95 તો 5 મીટર લંબઘનની ઊંચાઈ 5 મીટર મળે. તો આ પ્રકારે લંબઘનની ઊંચાઈ આપણને 5 મીટર મળે છે મિત્રો. નેક્સ્ટ આગળ
મિત્રો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી છે અને તેની ઊંચાઈ 4 સેમી છે. તો સમલંબ ચતુષ્કોણ એટલે આ પ્રકારની આકૃતિ આપણે લઈશું. એને ઘડિયાળના કાંટાની દિશામાં ABCD તરીકે દર્શાવો. આ બંને વચ્ચેની ઊંચાઈ છે એટલે કે લંબ અંતર આપણે એને કહી શકીએ. હવે એક બાજુનું માપ આપણને કોઈ પણ એક બાજુ તમે લખી શકો છો. હવે એ માપ નાનું પણ હોઈ શકે અથવા 10 કરતા મોટું પણ હોઈ શકે. જે આપણે શોધવાનું છે એને x કહીશું. તો એક બાજુનું માપ 10 સેમી મળ્યું છે અને એની વચ્ચેની ઊંચાઈ જે છે 4 સેમી મળે છે. હવે અહીંયા આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 h કૌંસમાં a plus b એટલે કે 1/2 પૂરા લંબ અંતર બે બાજુઓનો સરવાળો. હવે 1/2 ગુણ્યા h બરાબર 4. લંબ અંતર 4 સેમી છે. એક બાજુનું માપ 10 સેમી છે. બીજું માપ h તરીકે આપણે દર્શાવ્યું છે અને એના બરાબર ટોટલ ક્ષેત્રફળ આપણને આપેલું છે 34. હવે મિત્રો અહીંયાથી આપણે જોઈએ છે ત્યારે 2 ગુણ્યા 4 આ બે ગુણાકારમાં છે. સાઈડ ચેન્જ કરશો ત્યારે અહીંયા ભાગાકારમાં પહોંચી જશે. તો 10 + h બરાબર 34. આ બે ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ. હવે મિત્રો અહીંયા ધ્યાન આપશો. 10 + h બરાબર 34 બરાબર આ સાથે વચ્ચે હું સાઈડ ચેન્જ કરી આપું છું. તો માઈનસ સમાંતર બાજુ 7 મીટર. હવે એક એવા ઘરેની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમી નો સ્ક્વેર હોય. તો અહીંયા આપણે જોઈએ છે કે ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમી નો ઘન વર્ગ આપણને મળે. હવે અહીંયા આપણે લઈશું સમઘનનું પૃષ્ઠફળ બરાબર ઘનની બાજુનું માપ શોધવાનું છે. સમઘનનું પૃષ્ઠફળ બરાબર LB અને LB બરાબર 600 સેમી નો સ્ક્વેર. મિત્રો અહીંયા આપણે L સ્ક્વેર હવે L બરાબર 6 ગુણ્યા 100 વર્ગમૂળમાં આપણે લઈશું. અહીંયા મિત્રો 100 નું વર્ગમૂળ આપણને મળે છે 10 પણ 6 નું વર્ગમૂળ નથી મળતું માટે આપણે એને વર્ગમૂળમાં લખીશું. તો 10 ગુણ્યા વર્ગમૂળમાં 6 સેમી એ આપણને પૃષ્ઠફળ જ્યારે આપેલું હોય ત્યારે એક બાજુનું માપ આપણી પાસે મળે છે. આ પ્રમાણે એક સરળ સૂત્રની મદદથી તમે એને શોધી શકો છો. હવે જ્યારે ઘનફળ શોધવાનું કીધું હોય ત્યારે એ રકમના 3 વખત ગુણાકાર કરશો. 10 વર્ગમૂળમાં 6 10 વર્ગમૂળમાં 6 તો એનું ઘનફળ પણ તમે મેળવી શકો છો. આગળની રકમમાં જોઈએ. એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 પરિભ્રમણ કરવા પડે છે. હવે જો રોલરનો વ્યાસ 84 સેમી હોય અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણે જોઈએ મિત્રો કે રોલર જે આપ્યું છે એ રોલરનો વ્યાસ બરાબર 84 સેમી છે. તેથી ત્રિજ્યા બરાબર 84 ને 2 વડે ભાગો ત્યારે 42 સેમી મળે અને આ 42 સેમી છે એને મીટરમાં ફેરવો ત્યારે 0.42 મીટર મળે. મિત્રો મીટરમાં એટલા માટે ફેરવીશું કે અહીંયા 1 મીટર આપેલું છે આપણને. એની ઊંચાઈ અથવા લંબાઈ પહોળાઈ જે છે એ 1 મીટર આપી છે માટે અહીંયા
ત્રિજ્યાને આપણે મીટરમાં ફેરવીશું 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર તો 42 સેન્ટીમીટર બરાબર 42 ભાગ્યા 100 બરાબર 0.42. હવે ઊંચાઈ અને ઊંચાઈ h તો આપણને આપી દીધેલી છે અને એ કિંમત છે 1 મીટર. હવે રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એની વક્ર સપાટી જે છે એ નળાકાર હોય છે માટે 2πrh નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે 2 ગુણ્યા π ની કિંમત નથી આપેલી માટે 22/87 લેવાની છે. r બરાબર 0.42 આપણને આપી દીધા છે અને ગુણ્યા h બરાબર 1 મીટર મળે છે. હવે 22 ગુણ્યા 44 ગુણ્યા 42 ભાગ્યા નીચે 7 ગુણ્યા 100 પોઈન્ટ પછી બે આંકડા છે માટે આપણે 42 લખીશું. તો અહીંયા 7 છન્ને 42 મિત્રો, અહીંયા 6 ચોકડે 24 6 ચોકડે 24 25 અને 26 264 ભાગ્યા 100 એટલે કે 2.64 મીટરનો સ્ક્વેર. આવું આપણને રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે. હવે એક રોડને જમીનને સમતલ કરવું છે, આ જ ક્ષેત્રફળ વડે સમતલ કરવું છે. 750 વખત પરિભ્રમણ કરે છે તો એક પરિભ્રમણમાં 264 મીટરનો સ્ક્વેર જમીન દબાય છે. તો 750 પરિભ્રમણમાં કેટલું જગ્યા દબાશે એ આપણે શોધવું છે. તો મિત્રો અહીંયા લઈએ ત્યારે એક પરિભ્રમણ બરાબર 2.64 મીટરનો સ્ક્વેર. તો 750 પરિભ્રમણ બરાબર કેટલા? 750 ગુણ્યા 2.64. હવે 750 ને 2.64 વડે જ્યારે આપણે ગુણીએ ત્યારે મિત્રો એ કિંમત આપણને મળે 750 ગુણ્યા 2.64 1980 મીટરનો સ્ક્વેર જગ્યા જે છે 1980 મીટરનો સ્ક્વેર જગ્યા એ રોલર રસ્તાને સમતલ કરવા માટે રોકે છે. તો અહીંયા જગ્યા રોકે. આ પ્રમાણે આપણે લખીશું મિત્રો. નેક્સ્ટ આગળની રકમ જોઈએ. સાદું રૂપ આપો 25x t નો -4 ઘાત 5 નો -3 ઘાત ગુણ્યા 10 નો 10 ગુણ્યા t નો -4 ઘાત. હવે અહીંયા મિત્રો આપણને આપેલું છે 25. તો 25 એના અવયવ જ્યારે આપણે પાડીએ ત્યારે 5 ગુણ્યા 5 અને એની નીચે t નો 4 ઘાત. હવે મિત્રો અહીંયા 10 નીચે આપણને આપેલા છે તો 2 પંચા ને 10 પણ 5 નો -3 ઘાત છે તો 5 નો 3 ઘાત આપણે ઉપર લઈ જઈશું અને ભાગ્યા t નો -4 ઘાત નીચે છે તો t નો 4 ઘાત ને આપણે ઉપર તો લઈ જઈશું. જે -4 ઘાત ઉપર છે એ ઉપર લઈને +4 ઘાત કરો ઉપર વાળા. ચલો હવે આ બંને તો આપણે ઉડી જાય છે. અહીંયાને પણ આપણે ઉડાડી દો. 5 ની સાથે 5 નો ઘન એટલે પાયે 25 5 125 5 625 તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 4 વખત ભાગ્યા 2. હવે એ કિંમત આપણને મળે 625 ભાગ્યા 2 31 ગુણ્યા 62 312.5 અને t નો 4 ઘાત તો આપણે ઉડાડી દઈએ છીએ મિત્રો. તો 312.5 જે છે એ આપણો જવાબ બનશે. નેક્સ્ટ આગળની રકમમાં જઈએ. જો 5m આપણે કુદડી માટે m રકમ ધારીશું. m ની કિંમત શોધો. 5 નો m ઘાત ભાગ્યા 5 નો -3 ઘાત બરાબર 5 નો 5 ઘાત. હવે આ ભાગાકારમાં રકમ છે, સાઈડ ચેન્જ કરો ત્યારે ગુણાકારમાં જશે તો 5 નો m ઘાત બરાબર 5 નો 5 ઘાત ગુણ્યા 5 નો -3 ઘાત.
હવે મિત્રો 5 નો m ઘાત બરાબર 5 નો 5 ઘાત ભાગ્યા 5 નો 3 ઘાત. ફરીથી પાછા માઈનસમાં ઘાત છે એટલે આપણે નીચે લઈ જઈને પ્લસમાં કરીશું. 5 નો m ઘાત બરાબર 5 નો 5 ઓછા 3 ઘાત ભાગાકારનો ઘાત હોય ત્યારે આપણે બાદબાકી કરીએ છીએ. એ નિયમને યાદ કરો તો 5 નો m ઘાત બરાબર 5 નો 2 ઘાત. 5 કોમન તમે નીકાળો ત્યારે m બરાબર આપણને 2 મળે. તો m બરાબર 2 એ આપણી કિંમત છે. અહીંયા ખુદની મિત્રો આ વિડીયોને તમે જોયો છે, એની દરેક વિગતો સમજી હશે, નોટબુકમાં ઉતારી હશે, અને તમને કોઈ પણ સમસ્યા કે કોઈ પણ મુશ્કેલી લાગે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. મિત્રો આ અને આવા અનેક વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ,